છે સંયોગી ભૂમિ। બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી સંયોગી ભૂમિ કહે છે। ઉદાહરણ તરીકે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને પાનાની વચ્ચે। આ છે દ્વીપકલ્પ। જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે। દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર। આ છે ભૂશિર। ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયો હોય છે તેને ભૂશિર કહેવાય છે। દાખલા તરીકે ભારતમાં કન્યાકુમારી। આ છે ઉપસાગર। સામાન્ય રીતે મહાસાગરનો જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર। દાખલા તરીકે ભારતમાં આવેલો બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આ છે ખીણ। પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખીણ। દાખલા તરીકે કાશ્મીર ખીણ। આ છે ટાપુ। જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય છે તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે અંદમાન નિકોબાર ટાપુ અને ગુજરાતમાં આવેલું બેટ દ્વારકા। આ છે અખાત। જ્યારે કોઈ જળ વિસ્તાર તળબાજુથી જમીનથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત। આ છે ઉત્તરપ્રદેશ। સમુદ્ર સપાટી આશરે 180 મીટર વધુ ધરાવતા પ્રમાણ સપાટ ભૂમિ કહેવામાં આવે છે। આ છે સામુદ્ર ધુની। બે જળ વિસ્તારને જોડતી સાંકળી જળપટ્ટી અને સમુદ્ર ધુની કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ભારતની અને શ્રીલંકા વચ્ચે પાલક સમુદ્ર ધુની। આ છે પર્વત। સમુદ્ર સપાટીની લગભગ 900 મીટર વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે। આ છે મેદાન। જે ભૂમિ પ્રદેશ સમતલ અને સપાટ હોય તેને મેદાન કહે છે। દાખલા તરીકે ગંગાનું મેદાન।